સાતલપુરનું આંતરનેશ ગામ જ્યાં છેલ્લા 10 વર્ષથી એક યુવક પગમાં સાંકળ બાંધેલ બાવળ સાથે છે બંધક, પરંતુ યુવકનો ખોફ એટલો છે કે સમગ્ર ગામ ભય તળે જીવન ગુજારી રહ્યું છે। સાંજ પડતાની સાથે જ ગામ લોકો બાળકોને ઘરમાં બોલાવી દે છે અને ગામ લોકોમાં ભય છે કે આ બંધક યુવાન ક્યારેક પણ સાંકળ તોડાવી ગામમાં પ્રવેશી લોકોનો જીવ જોખમમાં મૂકી શકે છે। ત્યારે ગ્રાઉન્ડ રિપોર્ટમાં જોઈએ કે એક બંધક યુવાનનો કેમ છે ગામ લોકોને ભય, આખરે યુવકને કેમ છેલ્લા 10 વર્ષથી બંધક બનાવવામાં આવ્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય પ્રહલાદ ઠાકોર, રાધનપુર, પાટણ। હું આંતરનેશ ગામ પંચાયત મારા ઘરના સરપંચ તરીકે છે, એમના પતિ બોલું છું। મારું નામ બાબુભાઈ ધનાભાઈ ઠાકોર છે। હવે આમાં બંધક બનાવવાનું કારણ છે કે જે એક ઘટના બની અહીંયાથી અમારે આખા ગામને ભયમુક્ત થઈ ગયા છે કે જે વસ્તુ એના બાપ માથે સૂતા બાપ માથે હુમલો કર્યો અને એનો હાથ કાપી નાખ્યો હતો, એટલે આખું ગામ ભયમુક્ત થઈ ગયું। એટલે ભયમાં આવી ગયું કે અમારો બધું આનો છોકરો। પછી અમે આખે ગામે જઈને એના બાપને કીધું કે ભાઈ આ તારો છોકરો કોઈ બીજાને કાપી નાખશે, સૂતાને તો શું કરશો? જાગ્રતને તો જાગૃત હોય ત્યારે તો આ હુમલો નથી કરતો, સૂતા હોય ત્યારે જ હુમલો કરે છે। તો આનું પરિણામ કોઈક દી ખરાબ આવે તો ગામના લોકોને કોઈક મારી નાખશે હુમલો કરીને, તો શું જવાબ આપીશ? પછી એણે બાપને પોતે કીધું કે હું મારા છોકરાને બંધક બનાવશો, મને નથી છોડ્યો તો ગામનાને કઈ રીતે છોડશે? તો હું બંધક બનાવી અને રાખું છું અને આજથી લગભગ આશરે 8-9 વર્ષથી હું થઈ ગયું છે સાહેબ। પછી એને બંધક, એના પિતાએ પોતાએ બંધક બનાવ્યો અહીંયાથી। પછી તોય હજી એવું રહેશે કે કદાચ સાંકળ તોડાવીને કદાચ નીકળી જાય તો આખા ગામને બીક તો લાગે જ છે। અત્યારે હાલે ભયમાં તો છે જ ગામ, તો આ ભય મુક્તિ થાય એવી અમારી આશા છે સરકારશ્રીને કે આને સારી જગ્યાએ કોઈક જગ્યાએ મૂકે અને એનું જીવન સારી રીતે જાય તો અમારું ગામનું પણ જીવન સારી રીતે જાય, ભય મુક્ત થાય, આવી અમારી સરકારશ્રીની આશા છે। રાત્રે સાહેબ સૂતા વખતે આ યુગ બાંધલ પડ્યો, એ સૂતા વખતે હુમલો કરે છે અને હુમલો કરે છે એટલે આખું ગામ ડરે છે, આખા ગામને બીક લાગે છે। એના કારણથી એના પપ્પા બાંધતા જાય અને એના પપ્પા થઈ જાય છે ઓફ, અને આ ગામને એટલું ડરે છે, બાયડી છોકરા ગાડાથી બહુ ડરે છે। આ વાતો કરે પણ વાતો કરતો કરતો બોલે કે હું તૂટી જાય તો કાપી નાખીશ સૂતી વખતે, એટલે આટલો ડર બહુ છે મારા ગામને। સરકાર શ્રીને વિનંતી કે આની સારી જગ્યાએ જ્યાં મોકલે તો ગામને મુક્તિ મળે, આટલી મારી વિનંતી। શું નામ તમારું? મારું નામ રાણા માલા। એ મારો કાકો છે, એને કાકાનો છોકરો છે, એને 10 વર્ષથી બંધામાં આવ્યા છે। અને જમવામાં એને સાંજે અને સવારે 2 ટાઈમ આપવામાં આવે છે અને એ બાંધલ પડ્યો છે। કેવો ભાઈ એનાથી ગામમાં? ગામમાં બહુ જ ભયંકર છે, બધે વસ્તી લોકો બિયાય ને બચ્ચા બિયાય, કોઈ મહિલા બિયાય અને બહુ બિયાય કોને। અને કોક માંગ તો એવી છે કે એને કોઈ સારી જગ્યાએ મોકલવામાં આવે, એવી અમારી માંગ છે। શું કે આમ છોડી તો શું કહે? એ છોડી તો એમ કહે કે હું બધાને મારી નાખીશ, એ આડવા છે છોડી તો એમ કેવા માંગે। રાતે સૂતાને મારે, દિવસે નહીં, રાતે સૂતાને જ મારે। મારું નામ વિષ્ણુ। એ મહિલા બહુ બે છે, એ છોકરો એમ કે છે મને છોડશો તો હું આખા ગામને મારીશ। કોઈ મહિલા જાતી નહીં, રાત બને કોઈ છોકરો ફરકતો નથી અને એના બીકથી અમે તાળા મારી નાખીએ ઘરમાં પૂરી છોકરાને, એટલે બે છે। દિવસે ઈ બાજુ નથી જાતા છોકરા, કે મહિલા કોઈ જાતી નહીં, અમે ખુદ અમારું ખેતર છે પણ અમે નહીં જાતા, આટલી બીક છે। તમારી શું માંગ છે સરકારમાં? અમારે એમ કે ઈ નીચે આશ્રમમાં લઈ જાય તો એનું જીવન સુધરે, અમારા ગામમાં શાંતિ થાય। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે, ભુજ। તો મેળવો
લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ